રાજુલા સંધી જમાતખાને સંધી સમાજની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજુલામાં આવેલી સંધી ચોકમાં સંધી જમાતખાના ખાતે ગઈકાલે સાંજે 5 કલાકે સંધી સમાજના વિચારકો અને બુદ્ધિજીવો સંધી સમાજની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર રાજુલા, અમરેલી, સાવરકુંડલા, લીલિયા, ભાવનગર, દામનગર, ગઢડા, ગારિયાધાર, ડુંગર વગેરે જગ્યાથી માત્ર એજ્યુકેશનના એજન્ડા સાથે સંધી સમાજના આગેવાનોએ ખાસ હાજરી આપી પોતાના મંતવ્યો રજૂ કર્યા. અને આ મંતવ્ય રજૂ કર્યા બાદ એક નિર્ણય લેવામાં આવ્યો કે દર મહિને સંધી સમાજના જે લોકો એજ્યુકેશનને લઈને ફંડ દેવા માગે છે તેમની યાદી કરવામાં આવી હતી. અને આવનાર સમયમાં આ ગ્રુપ દ્વારા અમરેલી જિલ્લા અને જ્યાં જ્યાં લોકોને આ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય ત્યાં આ ગામમાં મીટિંગનું આયોજન કરી સભ્યો જોડવામાં આવશે. અને આરીફભાઈ જોખિયા દ્વારા વર્ષમાં એકવાર સંધી સમાજમાં સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજુલા સંધી સમાજના યુવા અને ઉત્સાહી આગેવાન આરીફભાઈ જોખિયાને રાજુલા સંધી સમાજે ભારે જહેમત ઉઠાવી વક્તા તરીકે રાજુભાઈ જોખિયાએ કમાન સંભાળીને આ મીટિંગમાં સમાજના આગેવાનોને જોડવા ભેગા કરવા સાજીદભાઈ ઉઠાએ સારું યોગદાન આપ્યું હતું. અમરેલી જિલ્લા સંધી મુસ્લિમ સમાજના જે હોશિયાર વિદ્યાર્થીઓ છે અને જેને સારા માર્ક્સ આવેલા છે અને પૈસાના વાકે, રૂપિયાના વાકે જે આગળનું એજ્યુકેશન નથી લઈ શકતા, તેની માટે એક સમસ્ત અમરેલી જિલ્લા સંધી મુસ્લિમ સમાજના નેજા હેઠળ આરીફભાઈ જોખિયાના નેજા હેઠળ સાજીદભાઈ તથા તમામ જિલ્લાના પ્રમુખો વતી એક રાજુલામાં મિટિંગ રાખવામાં આવી. અને તે મિટિંગમાં જે સંધી સમાજના આગેવાનો છે, સંધી સમાજના જે ગરીબ છોકરા છે, મદદ શું કરી શકે તેની માટે એજન્ડા રાખવાનો છે. એમાં મદદ કરવા માટે કઈ રીતે તમે મદદ કરો, તો તમામે દર મહિને 1000 રૂપિયા આપવાના. જેવી રીતે એક વર્ષે એક વ્યક્તિના 12000 રૂપિયા થાય એવા 20 વ્યક્તિઓના નામ લખાઈ ગયા છે. અને ભવિષ્યમાં કે જે તાલુકા લેવલે આવી મિટિંગ થશે અને પોતાને જેને એજ્યુકેશનમાં રસ છે અને સંધી સમાજના છોકરાઓને આગળ ભવિષ્ય માટે આગળ લાવવા માટે જે વિચારો રજૂ કરવાના છે એ વિચારો રજૂ કરીને પૈસાથી આર્થિક મદદ કરી શકે તેની માટેનો એજન્ડા હતો. અને માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝ અને તેને રકમથી, રૂપિયાથી તેને મદદ કરવાના હેતુથી આ એક મિટિંગ રાખવામાં આવેલી. આજના જે મિટિંગમાં અમરેલી જિલ્લામાં તમામ અમરેલી જિલ્લાના અમરેલી પ્રોપર, સાવરકુંડલા, લીલિયા, દામનગર, રાજુલા, અન્ય તાલુકામાંથી તેમજ અમરેલી જિલ્લાથી ભાવનગર, ગઢડા, ગારિયાધાર વગેરે તાલુકામાંથી સંધી સમાજના જેને એજ્યુકેશન પ્રત્યે પ્રેમ હતો તેને બધાએ હાજરી આપેલી હતી. આવનાર સમયમાં આજે અમારો જે એજન્ડા હતો કે શું આયોજન કરવું, કેવી રીતે ફંડ એકત્રિત કરવું, તો એની માટે બધાએ ભેગા થઈને આજે 20 વ્યક્તિઓએ નામ લખાવેલા છે. અને તાલુકા લેવલે નામ લખી જેને એજ્યુકેશનમાં રસ છે અને થોડો ઘણો ફાળો માત્ર ને માત્ર 500 થી 1000 રૂપિયા દર મહિને આપે તો એ ઘણી મોટી રકમ ધીમે ધીમે થાય. અને સંધી સમાજના છોકરાઓને જેને જરૂરિયાત છે, જેને સખત જરૂરિયાત છે એવી વ્યક્તિઓને પર્સેન્ટેજ જોઈ અને પછી એને રકમ આપવામાં આવશે અને એને શિક્ષણ બાબતે મદદ કરવામાં આવશે. સંધી સમાજને એજ્યુકેશન વિશેની વાત કરીએ તો જે કુરિવાજોથી દૂર થઈ અને એક અમારો નવો મેસેજ એવો આવ્યો છે કે સંધી સમાજના જ માત્ર એક સમૂહ લગ્ન કરવામાં આવે અને એમાં તમામ માણસો મદદ કરે અને એમાંથી જે ફંડ વધે એને પણ સંધી સમાજના એજ્યુકેશનમાં જ માત્ર ઉપયોગ કરવાનો છે એવી એક રજૂઆત કરવામાં આવેલી છે.